હાલો શાક બનવાની તૈયારી ફૂલ ચાલુ થઈ ગઈ છે બનાવવા માંડ્યા ચિરાગ બહુ તીખી લાગે ચિરાગ શાક બની જાય કેટલી વાર લાગશે ચિરાગ અડધી કલાક યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો અમે આને બનાવીએ છીએ પનીરનું શાક કેમ કે આજે રાજ્યના પપ્પા આવવાના છે એની ખુશીમાં અમે બનાવીએ છીએ પનીરનું શાક તો હું અત્યારે જો પનીરની બધી સામગ્રી ગામમાં લઈ આવ્યો બધી વસ્તુ અને બધું સુધાર્યું બધું ટમેટા ડુંગળી મરચાં નાન તેલ બધું અને બધું સુધારીને રાખ્યું અને હું બનાવું પનીરનું શાક તો તમને બધું દેખાડું હમણાં બધું પનીરનું શાક બતાવું તમને કઈ રીતે બનાવીએ અમે અમારા મનવીરભાઈ બેઠા બેઠા ફોન જોઈએ છે મમ્મી કહે કે ચાલુ કરી દો ફોનમાં કે બધી મમ્મી ચાલુ કરી દઈએ અને હવે રાતી ડુંગર લસણ સુધારે છે અને મેં બધું આ સુધારી રાખ્યું બધી આ મસાલો લેતા આવ્યો સુહાનાનો બધી આ વસ્તુ ખાંડણી બાંડણી બધું તૈયાર રાખ્યું છે પછી આ બધી સામગ્રી બધી ગ્રેવી કરવાની છે પછી આની હજી પછી મામા હજી આવ્યો નથી ફોને ભેગો લઈ નથી આવ્યો એટલે કોન્ટેક્ટ કંઈ થાય એમ નથી એટલે બસ સ્ટેન્ડ સીધું જવું જોઈએ મારે લેવા એટલે જાજો સામાન છે બાસ્કું આખું ભર્યું હોય બાસ્કામાં શું હોય બંને પાક જા ઘણો બધો લેવા છે અને બાસ્કું આખું ભર્યું વસ્તુ અને ખીયરીઓ આવો પાછું દેવા આવ્યા સ્પેશિયલ એટલે ખીયરીયામાં હું લઈ આવ્યો હોય પછી તમને વિડીયોમાં આગળ જોજો એટલે તમને દેખાડશું ખીયરીયામાં હું લાવ્યા છે તમને દેખાડશું અને અમારા મનવીરભાઈને શું વાંધો પડે જો ફોન જોતા જોતા એને હાલ આવે શું થયું કાંઈ વાંધો ચાલુ કરી દીધું છે બહુ તીખી લાગે ચિરાગ હાલો ડુંગળીની ગ્રેવી તો થઈ ગઈ હવે ટમેટાની ગ્રેવી બનાવી નાખે બધી ગ્રેવી ને બધું તૈયાર થઈ જાય એટલે શાક બનવાનું શરૂ થઈ જાય પપ્પા કેટલા વાગે પોગી જાય ચિરાગ હવે મારા પપ્પા ઘરેથી તો નીકળી ગયા છે પણ હું કે ફોન ને એવું કાંઈ હારે નથી લઈ આવ્યા એટલે ફોન ગમે એનામાંથી ફોન કરશે પછી ચિરાગ લઈ આવશે કાદીકુ નાના ને આજે મનવીરના નાના આવવાના છે કોથરો ભરીને હું કે મનવીર હું લઈ આવવાના તાર માટે મનવીર માટે આજ હું લઈ આવશે બધું બતાવશું કાદીકુ હા આજ તો સ્પેશિયલ શાક ખાવાનું છે કાં ચિરાગ મારા ચિરાગ નાથનું ખાશું અમે આજ પનીરનું શાક હા શું ખાવું એ તારે હે મનવીરને તો હાવે જલસા છે બેઠા બેઠા કાંદીકુ શું ખાવું તારે શું પૂરું થઈ ગયું જો આ મમ્મી દીકરો પનીર સુધારવા માંડ્યા છે મનવીરભાઈ પનીર ખાવા માંડ્યા કેવું લાગે દીકરા હામું તો જો પપ્પા હામું જો કેવું લાગે એક નંબર લાગે મનવીર કે જો પનીર અને મેં મૂકી દીધી તપેલી અહીંયા તેલ બેલ નાખી અને જો આ બધું કરી નાખું હું કાપી નાખું તૂટી જાય મારથી તો એકદમ કાંઈ ન તૂટે જો હું કાપી નાખું કાંઈ ન તૂટે હવે એ નાની પડે પણ તો જા મિત્રો જો પનીર કાપ કટકા કરી નાખ્યા આપણે પનીરના કાંઈ ન બીજું પનીર કાપવાનું હોય ને પનીરનું હા પનીર જે એવું કેમ નહોતું કપાતું મારથી કટકા કરી નાખવાના ડાયરેક્ટ નાના મનવીર ખાવું છે તારે દીકા આવે પનીર ખાવું છે હા તો અહીં આવતો ડાલ અહીં આવતો રે આને દો તો ચિરાગ થોડુંક હાલે કટકા આમ કરી નાખવાના નાના બીજું હોય નહીં આમ કે પનીર ટીકા મને પછી ઘરે કા હાલો શાક બનવાની તૈયારી ફૂલ ચાલુ થઈ ગઈ છે બનાવવા માંડ્યા ચિરાગ મસ્ત બનાવજો હો ચિરાગ હા શીખો તોય બનાવજો મસ્ત મારા પપ્પા આવવાના છે ખબર છે ને હા હાલો હમણાં શાક બની જાય કેટલી વાર લાગશે ચિરાગ અડધી કલાક નાખી દીધું બટર એટલે આને કેવું કહેવાય ચિરાગ બટર પનીર બટરથી સ્વાદ આવે શાકમાં ગ્રેવી વાળું શાક બેસન તેલ નો નાખો તો બટરમાં બની શકે બેસન પિયર બટર બનાવે તે બની શકે આપણે નો ભાવ ઉધરસ ને થાય કદાચ ન ખાતા હોય કદાચ બટર વાળું ખાય ખાવા તેલમાં પડે હા કરતો ઓગળી દેખાડો એની જોકે દેખાડો કેવું લાગે છે અમૂલ બટર ની અમૂલ હો પાછું શાકમાં ધીમે ધીમે લસણ પાકી ગયેલા નાખી ડુંગળીની ગ્રેવી પછી હલાવી નાખવાનું હાલો ડુંગળીની ગ્રેવી પડી ગઈ છે હવે શાક કેવું થવાનું ચિરાગ એક નંબર હો ભાઈ હે ઈ તો હું ડિસાઈડ કરીશ ખાઈને ખાતા પછી બનાવવાનું ખબર હોય ઈ તો ખાવ પછી મને ખબર પડે ને કેવું બન્યું ઈ ખાઈને ભાગી જવાનું બંને પેડી બનાવવાની ઉપાધિ પડે આ ગ્રેવી હોય છે
ડુંગળી લસણ એ નાખી દો ભેગું ટમેટા પનીર ટીકા મસાલા ગ્રેવીમાં આના ઉપર આપણો શાક ડિપેન્ડ થાય મસાલો આપણે ચમચીમાં પહેલાં રાખીએ કેટલો નાખવું એ પ્રમાણે ખબર પડે એટલો નાખી દઈએ એટલો નાખી દે. હા મિત્રો આ મસાલો પનીર ટીકા પેસ્ટ એનાથી સ્વાદ આવી છે હમણાં પનીરનો સુગંધ આવવા માંડશે હવે પનીર નાખ્યા હોય જો આવી ગયો ભાઈ સુગંધ લાગી ગયો પનીર બને ઘરમાં. હવે પેકેટ હોય કલર શાકે. અમુક લોકો તો ખાલી હે ને મસાલો નાખી દે આપણે પણ ચટણી ખાવા એટલે તીખું જોઈએ આપણે એટલે આ ચટણી નાખવી પડે બાકી તીખું ખાવા ન ખાતા હોય ચટણી નાખે નહીં કઈ ત્યાં ગ્રેવી થઈ ગયા પેલા વલવા જેવી આમાં નાખી દે પાણી એક કલાક ચોકી દેવાનું મજા આવે એટલું આપણે નાખી દઈએ પાણી. બસ હવે થોડા ઘણું પાકી જાય એટલે પરફેક્ટ પનીરનું શાક બની ગયું રેડી. અને અમારા પપ્પા આવે એની રાહ છે. પપ્પા આવી જાય હમણાં એટલે પછી રોટલી બનાવીશ ગરમા ગરમ. હે ચિરાગ? હાલો મિત્રો તો બન્યા રહેજો તમે. ચિરાગ શું કરો તમે? એટલે મિત્રો આપણે ને પનીરનું શાક તો બનાવવા મૂકી દીધું છે અત્યારે અને પનીરનું શાક બને છે ને અત્યારે હવે હું પનીરનું શાક બની જાય એટલે મેં કીધું મામાને બસ સ્ટેન્ડ બાજુ ઘેરી આવું મામાને રાહ જોતા છે અને મામાને તેડવા જવાના છે એટલે બસ સ્ટેન્ડ બાજુ અમે જઈએ વિડીયો આગળ બની રહે એટલે બસ સ્ટેન્ડ બાજુ જવામાં અમારે બાસ્કું છે મોટું બહુ અમારે મંદિરભાઈ કે મારે કે આવું પપ્પા કે મેં કીધું તારે નથી આવું કે બાસ્કું કે મમ્મી મેં કીધું શાક જોઈ લે મેં બરી જાય ને હાવ ખાધા વગર રહેવું કાંઈ વાંધો નહીં મિત્રો આપણે વિડીયો આગળ બની રહેજો પછી આપણે વિડીયો આગળ મળીએ. મસ્ત બનાવજો હો ચિરાગ. હા શીખો તોય બનાવજો મસ્ત. મારા પપ્પા આવવાના છે ખબર છે ને. હા તો ફાઇનલી મિત્રો જો આપણે ને પનીરનું ટીકાનું શાક બની ગયું છે અને પનીર ટીકાનું શાક બની ગયું તમને આ રીતે બન્યું શાક એક નંબર હોટલમાં હોય આવું અને આ રીતે પછી બની ગયું એટલે હવે આપણે જવાનું છે ગામમાં અને મમ્મીને ભાઈ કે પપ્પા મારે આવું તારા આટલું ચોકલેટ લેતા તારે નથી આવું શું ખાવું ચોકલેટ ખાવી કે તારે આવું ભેગું નાના લેવા જવું તારે. તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ. હવે આપણે એને કાલના બ્લોગમાં બતાવશું કેમ કે ઓલરેડી બ્લોગ અમારો બહુ જ મોટો થઈ ગયો છે બરોબર ને? કે તો નાના મારા બમ લેતા આવ્યા હું લઈ આવ્યા નાના તારા ખજૂર ને બિસ્કિટ ને ચોકલેટ ને બધું લઈ આવ્યા કા કેટલું લઈ આવશે? કેટલું? કાઈ ન દેવું તને. કાંઈ વાંધો નહીં મિત્રો હાલો બોલો બ્લોગ બહુ લાંબો નથી કરવો આપણે હવે આપણે જવું ગામમાં ખોટું મોડું થઈ જાય 2 વાગી ગયા ખાવા પીશું 3 વાગી જાય મને લાગે કાંઈ વાંધો